નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો આર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. ઝીરો આર કાર્યક્રમ કે જેમાં અલગ અલગ મુદ્દા પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. પોલિટિકલ હોય કે કોઈ પણ મુદ્દા હોય તે આ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. આ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું ગુજરાતમાં જે યુનિવર્સિટીઓ આવેલી છે, અલગ અલગ 8 જેટલી જૂની સરકારી યુનિવર્સિટી છે, તેમાંથી હવે સેનેટ અને સિન્ડિકેટ છે તેને ખતમ કરવામાં આવશે. આની ઘણી બધી અસર છે તે પણ થઈ શકે છે. કયા કારણે આ નિર્ણય જે કરવામાં આવી રહ્યો છે તેને લઈને પણ વાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે. જે શિક્ષણ જે આપણે કહેતા હોઈએ છીએ, શિક્ષણનું ધામ કહેતા હોઈએ છીએ, જે ક્યાંક ક્યાંક રાજકીય અખાડો બની ગયો છે. એક યુવાઓ છે કે ક્યાંક ને ક્યાંક જે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ, મારામારીના દ્રશ્યો સર્જાયેલા હોય છે, કંઈ પણ ઘટનાઓ છે તે સર્જાતી રહેતી હોય છે. એટલે રાજકીય હસ્તક્ષેપ છે તે ઓછો થાય તેના માટે આ એક કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે. અને આગામી જે ચોમાસું સત્ર શરૂ થવાનું છે તે ચોમાસું સત્રમાં આ કોમન એક્ટ કાયદો છે તે પસાર કરવામાં આવશે અને ત્યારબાદ જોવું રહેશે કે કઈ રીતે તેનું અમલવારી થાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય વિવાદ પણ થઈ શકે છે તેવું પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ઘણા બધા છે તે કહી રહ્યા છે. પરંતુ આગળ હવે જોવાનું રહેશે કે કેવી રીતે રાજકીય હસ્તક્ષેપ છે તે આમાં ટળે છે. કારણ કે ઘણી વખત જોતા હોઈએ છીએ કે રાજકીય હસ્તક્ષેપ આમાં ઘણી બધી વખત થતો હોય છે. કોઈ પણ યુનિવર્સિટી હોય છે તેમાં કોઈ પણ બાબતોને લઈને આપણે કરતા હોઈએ છીએ કે અહીંયા તો રાજકીય નેતાની વક છે એટલે કે આટલા બધું થાય છે. અલગ અલગ કાયદા અલગ અલગ યુનિવર્સિટીઓમાં છે તે સર્જાતા રહેતા હોય છે. અને તેને જ લઈને આ એક કોમન એક્ટ કાયદો છે તે પસાર કરવામાં આવ્યો છે. સરકારનો યુનિવર્સિટીઓ ઉપર સંપૂર્ણ રીતે અંકુશ આવે તેના માટે આ સમગ્ર જે કહી શકાય કે આ કોમન એક્ટ છે તે પસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ તમામ બાબતને લઈને આપણે આગળ ચર્ચા કરવાના છીએ કે આ જે કોમન એક્ટ પસાર કરવાનો છે ત્યારબાદ કઈ કઈ પરિસ્થિતિઓ સર્જાશે. અને જે વાત થઈ રહી છે કે રાજકીય વિવાદ પણ સર્જાઈ શકે છે, તો તેના મુદ્દે પણ કઈ બાબત સામે આવી રહી છે. આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે. આપણી સાથે નિલેશ સોલંકી છે, ભાજપના નેતા છે. ત્યારબાદ નિકુલ પટેલ, કોંગ્રેસના નેતા, અને પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક. ત્રણેયનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા પ્રશાંતભાઈ, આપનાથી શરૂઆત કરીએ. શું લાગે છે આપને આજે કોમન એક્ટ પસાર કરવાનું જે નિર્ણય કરવામાં આવ્યો છે ચોમાસુ સત્રમાં પસાર કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે, કઈ રીતનો બદલાવ જુઓ છો અને શું જરૂર છે આ જે કોમન એક્ટ પસાર કરવાની? કારણ કે ઘણા બધા કારણો જણાવ્યા છે કે રાજકીય અખાડો બની ગયો છે, જે વિદ્યાર્થી આગેવાનો છે તે ક્યાંક ને ક્યાંક એનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે સારું શિક્ષણ માટે. તેના માટે આપને કયું કારણ લાગી રહ્યું છે? એકદમ માઇક્રો લેવલે નીચેથી જો આપણે ચાલુ કરીએ તો અત્યારના સમયના રાજકીય પક્ષોમાં જેટલાય મોટા દિગ્ગજ નેતાઓ છે અને જે લોકો મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે એ બધાનો પહેલું પગથિયું એટલે કે સેનેટ સભ્ય અથવા તો વિદ્યાર્થી કાળથી રાજનીતિ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે. એમાં એટલે ખુદ ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ આવી ગયા. એ ઘણી વાર કહેતા હોય વિદ્યાર્થી કાળથી રાજનીતિમાં જોડાયેલો છું, અને આ બાજુ કોંગ્રેસમાં પણ એટલા દિગ્ગજ માણસો આવી ગયા. હવે મૂળ વસ્તુ કે નવી એજ્યુકેશન પોલિસી જો આપણે લાગુ કરવાના હોય આખા દેશમાં, જે પ્રાઇમરી એજ્યુકેશન થી લઈ અને છેક ટેકનિકલ એજ્યુકેશન સુધી આવવાની હોય, તો આ પણ એટલા માટે કે અત્યારે જે સ્ટ્રક્ચર આપણું છે ને એ ડિસેન્ટ્રલાઇઝ સ્ટ્રક્ચર છે કે જેની અંદર સેનેટ સભ્યો જે વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે પોતાની જાતને આમાં મૂકે અને પછી વિદ્યાર્થીના પ્રશ્નોની નેટવર્ક પ્રશાંતભાઈ, આપણું નેટવર્ક સારું નથી આવ્યું. એની સામે તમે એમ કીધું, જેમ આપે કીધું કે રાજકીય અખાડો કે સભ્યો બનાવવા, એટલે એમનું મૂળ કામ, એટલે આમ તો હું તો પહેલા દિવસથી પૂછું છું કે મને ખરેખર કોઈ સેનેટ સભ્ય મારે પહેલું પ્રશ્ન એ પૂછવો છે કે સેનેટ મેમ્બરનું કામ શું? જી પ્રશાંતભાઈ, આપનું નેટવર્ક નથી આવી રહ્યું. આપનો અવાજ જી પ્રશાંતભાઈ આપનું નેટવર્ક છે ને હવે આવે છે. જી 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 હા, તો મારું મુખ્ય મુદ્દો કે જ્યારથી સેનેટ તરીકેની સમજણ અથવા તો યુનિવર્સિટી રાજકારણને અમે સમજ્યા છીએ, મારો પ્રશ્ન એ હોય છે કે સેનેટ મેમ્બરનું કામ એકચ્યુઅલી શું હોય છે? વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે વિદ્યાર્થીનો અવાજ બનવો, વિદ્યાર્થીઓને પડતી તકલીફ એટલે કે કોલેજ કાળમાં જે તકલીફો પડે છે, જેમાં ફીનો વધારો હોય, એડમિશનની પ્રક્રિયા હોય,
એ લોકોને કોઈ પણ જગ્યાએ એમના કેમ્પસમાં પડતી કનડગતો હોય એનું સોર્ટ આઉટ કરવું. એટલે વાઇસ એટલે કે યુનિવર્સિટીની એડમિનિસ્ટ્રેશન બોડી અને વિદ્યાર્થી વચ્ચેનો એક બ્રિજ હોય છે. પણ એ પછી એમાંથી બહાર આવી અને રાજકીય અખાડો, જેમ આપણે કહ્યું એમ કે એક રાજકીય અખાડો બની જતો હોય છે. ત્યાં જ કેમ્પસમાં ટોળા ટપ્પા અને પછી એક રાજકારણના પગથિયા ચડવા. એટલે આમ અને રાજકીય પક્ષોએ પણ પોતપોતાની જે વિંગ બનાવી છે, પોલિટિકલ એટલે સ્ટુડન્ટ વિંગ જે બનાવી છે, એનો ઉપયોગ માત્ર ટોળા ભેગા કરવા માટે કે ભાઈ કોઈ જગ્યાએ મોટી રેલી છે તો એબીવીપી કે એનએસયુઆઈ માંથી 100 વિદ્યાર્થીઓના ટોળા લેતા આવજો અને આપણે એક આંદોલન કરવાનું છે અથવા તો એક મોરચામાં આવી રીતે સામેલ થવાનું છે. આના પૂરતું સીમિત થઈ ગયું હતું. હવે જો આ સ્ટ્રક્ચર એક નવી સિસ્ટમ બને, ફેડરલ સિસ્ટમ અથવા તો કોમન એક્ટ જેને કહેવાય છે, એ અમ્બ્રેલા સ્ટ્રક્ચર બને, એટલે કે જેની જે એક પકડ છે અથવા જેની એક્સપર્ટી છે, જે સ્કિલ સેટ છે, એનો ભરપૂર ઉપયોગ કરી શકાય. આજે માનો કે સે ફોર એક્ઝામ્પલ નિલેશભાઈ છે, એમની પોતાની એક કોઈ સ્કિલ સેટ છે, તો એનો શું લાભ લઈ શકાય યુનિવર્સિટી ક્ષેત્રે. અને નિકુલભાઈ પોતે તો ડોક્ટર છે, પીએચડી છે, પ્રોફેસર પણ છે, તો એમનો લાભ કેવી રીતે લઈ શકાય. એટલે ખાસ કરીને જે તે ક્ષેત્રના નિષ્ણાતો એની અંદર જો ઉમેરાય, જેમ રાજ્યસભાની સીટો 12 એવી છે, આપણે સૌ જાણીએ, જે પ્રેસિડેન્શિયલ નોમિનેશન હોય છે, અથવા એમનામ પણ રાજ્યસભામાં પણ આ એક ચીલો છે કે ટેકનોક્રેટ કે સાહિત્યકાર કે કોઈ એવા વ્યક્તિ કે જેમણે સમાજમાં કંઈક યોગદાન કર્યું છે અને એમના નોલેજનો લાભ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય, એના માટેનો એક હેતુ હોય છે. એવી જ રીતે યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર કે સિન્ડિકેટની જગ્યાએ એવા સભ્યો કે જે એમના ક્ષેત્રમાંથી આવે છે અને અલગ અલગ ક્ષેત્ર, એ પછી ટેકનોલોજીનું ક્ષેત્ર હોય, ટેકનિકલ હોય, મેડિકલ હોય એટલે તબીબી હોય, એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્ટ્સ, અને દરેક જગ્યાએ એમણે જે પોતાનું યોગદાનથી પોતાની જાતને જે મોટી કરી છે, એના અનુભવ નીચે સુધી કેવી રીતે પહોંચાડી શકાય અને એ શિક્ષા પોલિસીની અંદર, એજ્યુકેશન પોલિસીની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી અને વિદ્યાર્થીઓને કેવી રીતે ફાયદો આપી શકાય, એ કામ છે એકચ્યુઅલી. એટલે હું એવું માનું છું કે આમાં સુધાર બહુ જરૂરી છે. સુધારવું જરૂરી છે. અને જે નિર્ણય કરવામાં આવ્યો છે, સભ્યો જે હશે 20 જેટલા જે સભ્યો હશે, અને તેમાં જે પ્રકારે વાત કરીએ તો શિક્ષણવિદો હશે અને સાથે જ અન્ય જે પ્રકારે વાત કરીએ તો 6 જેટલી મહિલાઓનો પણ સમાવેશ આ સભ્યોમાં થવાનો છે. પરંતુ નિલેશભાઈ, જે પ્રકારે વાત કરી અત્યારે કે આ ચોમાસુ સત્રમાં પસાર કરવામાં આવશે, કોમન એક્ટ લાવવાની વાત થઈ રહી છે, અને સાથે જ વાત કરીએ વિદ્યાર્થી પાંખો પણ છે, બીવીપીની વાત કરીએ, એનએસયુઆઈની વાત કરીએ, આ તમામનું કાર્ય પછી શું રહી જશે અને આ નિર્ણય ખાસ કરીને લેવાનું કારણ કયું આપને લાગે છે કે આ નિર્ણય હવે લેવો પડ્યો છે? કારણ કે અગાઉ ઘણી બધી વખત આપણે જોયું છે, એમએસ યુનિવર્સિટી હોય કે ક્યાંય પણ ગુજરાત યુનિવર્સિટી, વિદ્યાર્થીઓ છે કે આ બધી પાંખો, વિદ્યાર્થી પાંખો હોય છે કે અલગ અલગ વિંગ બનાવેલા હોય છે, તેમાં વિદ્યાર્થીઓ જોડાઈ જતા હોય છે, અને અનેક જે આપણે ઘટનાઓ જોઈ છે, તેને જ લઈને આ નિર્ણય હવે આખરે સરકારે લેવો પડ્યો છે. શિવમભાઈ, સૌપ્રથમ નિર્માણ ન્યૂઝને નમસ્કાર. અને જે પ્રમાણેની આવા સારા એવા મુદ્દા લઈને આવે છે તે માટે ખૂબ ખૂબ અભિનંદન છે. શિવમભાઈ, હું આપને કહીશ કે જે પ્રમાણેની રાજ્ય સરકાર ને આજે મેં જે આ આર્ટિકલ વાંચ્યું, હજી સુધી કોઈ ગુજરાતમાં કોઈ પરિપત્ર કે કોઈ હજી આનું ઓથેન્ટિક આવ્યું નથી. પણ સારું, જે ચર્ચા થવી જોઈએ કે કદાચ આવે તો શું થાય, એનો જરૂરી પણ છે કે એના પોઝિટિવ નેગેટિવ પાસા પણ આપણે ચર્ચા કરી શકીએ. એનએસયુઆઈ હોય કે એબીપી હોય કે જે કોઈ બીજા સંગઠન હોય કે સેનેટ હોય કે સિન્ડિકેટ હોય, આજે આપણે જોઈએ છે કે શિક્ષણ અને માત્ર શિક્ષણ જ મળવું જોઈએ. આ બધી યુનિવર્સિટી હોય, સ્કૂલો હોય, કોલેજો હોય, જેટલા પણ આપણા શિક્ષણના માધ્યમો છે, એમાં શિક્ષણ સિવાય કંઈ બીજું હોવું ના જોઈએ. હા, કોઈ તકલીફ પડે છે, કોઈ પ્રોફેસરની કોઈ તકલીફ છે, કોઈ પ્રશ્ન છે, તો એ સિન્ડિકેટ જોડે જાય. કે કોઈ વિદ્યાર્થીની કોઈ તકલીફ છે તો એ સેનેટ સભ્ય, સેનેટની જે સંગઠન હોય. હવે એવું થયું છે, પહેલા જેવું જે ગઢવીજીએ કહ્યું, પ્રશાંતભાઈ, એ વાત સાથે હું સંકલન કરું છું કે પહેલાના જેટલા બી નેતાઓ હતા એ આમાંથી પસાર થયેલા છે. પહેલાનું જે શૈક્ષણિક હતું એ ઘણું બધું સારું હતું કે એમાં એ પ્રમાણેના સંગઠનો, આજે વાતમાં આપણે સંગઠનના નામ નથી લેવા, પણ એવા સંગઠનો છે કે જેમાં રાજકારણ પરિપૂર્ણ થઈ જાય છે, કે જે લોકોને બીજાનું જે શિક્ષણ હોય છે અને જે વિદ્યાર્થીઓનું એ શિક્ષણ બગડવા ઉપર તુલી પડે છે. જે પ્રમાણેની કુલપતિને જો કદાચ આ થાય તો આઈઆઈટી, આઈઆઈએમ જે પ્રમાણેની જે કોમન એક્ટ આવે છે એનાથી માત્ર ને માત્ર શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત થશે. આ કોઈ પણ જાતનું રાજકારણ આ શિક્ષણના મંદિરોમાં નહીં આવે. બીજી વસ્તુ કે આમાં કુલપતિની સત્તા વધી જશે. આમાં કોઈ જે કહેવાય રાજકીય હસ્તક્ષેપ નહીં થાય. નહીં કોંગ્રેસ પણ કરી શકે, નહીં બીજેપી પણ કરી શકે.
આનાથી માત્ર ને માત્ર સ્ટુડન્ટ અભ્યાસ કરશે. આપણે જોયું છે કે ઘણા બધા જેએનયુ હોય, અલીગઢ હોય, આવા બધા પ્રશ્નો છે કે જેમાં ઘણા બધા એવા અસામાજિક તત્વો છે કે જે આ યુવા ધનને તરત જ એમના વેગ આપે છે. એ જે અફવાઓ ફેલાવે છે ને એનાથી આખા દેશના સમગ્ર યુવાધન આપણે ભારતમાં, વિશ્વમાં આપણે ગણીએ છીએ તો યુવાધન આપણું ભારત જ એકમાત્ર છે કે આપણી જોડે બહુ જ અસંખ્ય યુવાઓ છે. જો આ લોકો એના જે પ્રોપેગેન્ડા હોય છે એમાં જો એ વેગ આપી શકે છે તો કદાચ આનાથી ઘણી બધી નુકસાની થઈ શકે છે. પણ જ્યારે જો કદાચ નિર્ણય સારો છે, ચોક્કસથી આ જે થાય છે તો જે પ્રકારે પ્રશાંતભાઈએ કહ્યું કે સારું છે, બદલાવ આવવો જોઈએ, પરંતુ અમલવારી પણ ચોક્કસ એ રીતે જ થવી જોઈએ. કોઈ પણ એવી મામલો સામે આવે છે તો યોગ્ય સજા પણ કરવાની જે જવાબદારી છે તે સરકારની હોય છે. ત્યારે પણ જો એવા સવાલો ઉઠે સરકાર પર તો એ પણ વ્યાજબી નહીં ગણાય. ચોક્કસથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે આ માત્ર ને માત્ર આ એબીપી અખિલ ભારતીય કે એનએસયુઆઈ આ બંને માટે સમાન છે. એવું નથી કે એનએસયુઆઈ પતશે તો કે એબીપી નું ચાલશે. નહીં, આ હોવું જ ના જોઈએ. આ વારંવાર ટોળા કરવા, કુલપતિની ચેમ્બર હોય કે બીજા કોલેજને નુકસાન થાય, આવું કોઈ જ વાતાવરણ ઊભું ના થવું જોઈએ. અને આનાથી કદાચ હું માનું છું તો પોઝિટિવ વેવ રહેશે કે રાજકારણ કોલેજની બહાર સુધી, અંદર સુધી નહીં જાય, એ રોડ સુધી રહેશે. એ રાજકારણની જે ગલીઓ હોય છે, જે વિધાનસભા છે કે જ્યાં જે પ્રમાણે રાજકારણની વાતો થતી હશે એ થશે. પણ આનાથી કોઈ પણ એક પણ યુવાધન આમાં સપડાશે નહીં. માત્ર ને માત્ર શિક્ષણની વાત થશે. એ પાસ આઉટ થશે તો પછી એને લાઈફમાં શું કરવું છે એ વિશે જાણશે. જે શરૂઆતમાં આપણે જોતા હતા કે આખી સિસ્ટમમાં પહેલા રાજકારણમાં જવું હોય તો તમારા પહેલા પગથિયા કહેવાતા હતા. આ કેજી જે પ્રમાણે નીકળે કે બાલ મંદિર કહેવાતું તો આનાથી પછી લોકો નક્કી કરતા હતા. આવા આંદોલનકારીઓ પણ આપણે જોયેલા છે કે આવી કોલેજોએ અમને જન્મ આપેલો છે. તો આના માટે કદાચ હું માનું તો પોઝિટિવ પાસું આપણે અત્યારથી જોઈએ છીએ. ત્યારે હાલ કોઈ સરકારમાં કોઈ પરિપત્ર નથી, પણ કદાચ જો પત્ર નથી, પરંતુ આ જે ચર્ચા છે અને શિક્ષણ વિભાગ તરફથી તૈયારીઓ પર આરંભી દેવાઈ છે, આ સુધી પણ આના પણ અહેવાલ સામે આવી રહ્યા છે. હવે ચોમાસુ સત્રમાં પસાર થાય છે કે કેમ તે પણ આપણે જોવાનું છે. નિકુલભાઈ, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? પોઝિટિવની રીતે આને જોઈ રહ્યા છો? કારણ કે MS યુનિવર્સિટીના પણ આપણે વડોદરાથી ઘણા બધા જ્યાંથી આપશું ત્યાંથી પણ જોયા છે, આપણે દ્રશ્યો જોયા છે કે કેવા દ્રશ્યો મારામારીના હમણાં જ થોડા સમય પહેલા પણ સામે આવ્યા હતા. હવે આ પ્રકારનું પગલું સરકારનું કઈ રીતે આપ જોઈ રહ્યા છો ને કોંગ્રેસ કઈ રીતે જોઈ રહી છે? આપણે સૌએ એક યુનિવર્સિટીનો એક પાસું ચર્ચા કરી જેને રાજકારણ જોડે આપણે જોડ્યું, પરંતુ મૂળભૂત યુનિવર્સિટી એટલે કે શિક્ષણનું ધામ છે. અને શિક્ષણની જ્યારે વાત આવે તો દરેક સંસ્થાનો પોતાનો એક સિલેબસ હોય છે. દરેક સંસ્થાના પોતાના સિલેબસના ભાગરૂપે એનું ભણાવવાની પ્રક્રિયા અલગ હોય છે. અને દરેક ભણાવવાની પ્રક્રિયાના ભાગરૂપે જે વિદ્યાર્થીનું ઘડતર થાય છે એ ઘડતર અલગ થવાના લીધે જ એ જે સંસ્થા છે એની નામના થાય છે. હવે આપણે જ્યારે કોમન એક્ટની વાત કરીએ છીએ તો ગુજરાત માટે આ કંઈ નવું નથી. મારા ખ્યાલથી હાલના વડાપ્રધાન અને તે સમયના મુખ્યમંત્રી એટલે કે 2004ની અંદર કોમન એક્ટ ગુજરાત સરકારે બનાવ્યો હતો અને લાવવાનો પૂરેપૂરો તૈયારી કરી દીધી હતી. અને મારા ખ્યાલથી ઇમ્પ્લિમેન્ટ બી કરવામાં આવ્યું હતું. પરંતુ જે રીતના સમગ્ર ગુજરાતની અંદર શું કહેવાય કે એક વાતાવરણ ઊભું થયું કે ના, આ જાતનો કાયદો કોઈ પણ સંજોગોમાં શૈક્ષણિક ધામમાં ચાલાવી લેવામાં નહીં આવે, કારણ કે આનાથી જે શૈક્ષણિક એટલે કે એકેડેમિક સ્વાયત્તતા છે એ છીનવાઈ જશે. અને જે યુનિવર્સિટીઝ ને કોલેજોની પોતાની આગવી ઓળખ છે એ કદાચ બદલાઈ જશે. કારણ કે દરેક સંસ્થાને પોતાના રીતે વિદ્યાર્થીઓને ભણાવવા માટેની જે સ્વાયત્તતા છે એના પર આ તડાપ હતી એક જાતની. એટલે મારા ખ્યાલથી મને ખ્યાલ છે ચોક્કસ, હું બી એ આંદોલનનો ભાગ હતો ને 2005માં ગુજરાતમાં આખામાં આંદોલન થયું હતું ને કોમન એક્ટ સરકારે પાછો લેવો પડ્યો હતો. અને આ હવે કંઈક નવા સ્વરૂપમાં આવવાનું છે એવું કદાચ અમને સમાચાર માધ્યમોથી જાણવા મળ્યું છે. તો મને એમાં કોઈ નવાઈ નથી લાગતી, કારણ કે સરકારની મનસા જે છે એ સમગ્ર સિસ્ટમ પર કંટ્રોલ કરવાની છે. તો મારી દ્રષ્ટિએ હાલ બી જે યુનિવર્સિટીઝની અંદર સેનેટ અને સિન્ડિકેટ મેમ્બરોના જે પ્રાવધાન છે કે જે કોન્સ્ટિટ્યુશન છે એની અંદર સરકાર નિયુક્ત બી સેનેટ મેમ્બરો છે. તો સરકારનું ધ્યાન દોરવા માટે અને સરકારના રીતે કામગીરી કરવા માટે બી એ પોતાનું ધ્યાન દોરી શકે છે. પરંતુ એ બધું જ આજે નથી રહ્યું ને સમગ્ર એકેડેમિક સંસ્થા એ રાજકીય અખાડો બની ગયો એવું પ્રસ્થાપિત થઈ ગયું છે. ભલે આપણને એવું લાગતું હોય કે નથી, પણ એ પ્રસ્થાપિત થઈ ગયું છે. કારણ કે
આપણે જે છૂટક ઘટનાઓ જોઈએ છે એ અમુક રાજકીય ઘટનાઓ જોઈએ છે, પરંતુ હું પોતે પ્રોફેસર છું એટલે હું એક શિક્ષણ દ્રષ્ટિએ જોઉં તો જ્યારે કોઈ બી યુનિવર્સિટીની સ્વાયત્તતા એટલે કે એકેડેમિક સ્વાયત્તતા, હું બીજી કોઈ નથી વાત કરતો, તો એનું જે અસ્તિત્વ છે એ આવનારા દિવસોમાં કદાચ ભૂંસાઈ જશે અને રીઝન તો સમગ્ર જી આમાં રીઝન નિકુલભાઈ એવું છે કે વિદ્યાર્થીઓને શિક્ષણ સારું મળે એના માટે આ જે લાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. ના ના, સાચી વાત છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્થાપના એ પરિભાષાથી થઈ કે સમગ્ર ગુજરાતમાં ટેકનિકલ એજ્યુકેશન દરેકને સમાન અર્થે મળે. પરંતુ આજે તમે જુઓ કે 2009માં પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ આવ્યો ને આજે ગલીએ ગલીએ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ખુલી ગઈ છે અને છેલ્લા જ વિધાનસભા સત્રમાં 5 પ્રાઇવેટ યુનિવર્સિટીઓને આ જ સરકારે માન્યતા આપી છે. એટલે એક બાજુ કોમન એક્ટની વાત કરે છે અને બીજી બાજુ જે રીતનું તમે જુઓ તો ગલીએ ગલીએ નવી યુનિવર્સિટીઓ ખોલી રહી છે. તો આજે દ્વિધાભાષી જે સરકારની જે મનસા છે ખ્યાલ નથી આવતું, પરંતુ આની અંદર એટલું જ જોવાનું કે એકેડેમિક પ્રાધાન્ય રહેવું જોઈએ. આપણે રાજકીય વાતો કરવી જોઈએ પણ એ ઓછી હોવી જોઈએ, પરંતુ વિદ્યાર્થી હિત આવે તો કોઈ બી સંસ્થાનું એકેડેમિક સ્વાયત્તતા ના જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્રશાંતભાઈ, જે એકેડેમિક સ્વાયત્તતાની વાત કરી નિકુલભાઈ, અને સાથે જ જે અમુક વિદ્યાર્થી પાંખો છે કે જે હોબાળો કરતા હોય છે, કોઈ પણ પ્રશ્ન હોય વિદ્યાર્થીના હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, તો તેમાં જો હવે આ નવું જો બોર્ડ આવશે તો તેઓ તો જો ન્યાયાલયનો સહારો લઈ શકે છે કે હાઈકોર્ટનો સહારો પણ લઈ શકે છે આ બધા હોબાળો અટકાવવા માટે. પરંતુ જે એકેડેમિક લેવલે તમામ કોલેજની જે સ્વાયત્તતા છીનવવાની વાત અત્યારે કરી છે નિકુલભાઈએ, આપનું શું કહેવું છે? ને એબીવીપી અને એનએસયુનું કાર્ય પછી કેટલા પૂરતું સીમિત રહી જશે? જો બે 5 મિનિટ માટે હું રાજકારણને બાજુ પર મૂકી દઉં. નિકુલભાઈ, હું ભૂલતો નથી, મિકેનિકલ એન્જિનિયર છે અને હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, અમે લગભગ બેચમેટ બી છીએ. હવે આપણે જયારે ભણ્યા 2001-2માં જયારે એન્જિનિયરિંગ અમે કર્યું ત્યારનું ભણવાનું જે હતું એ લગભગ 30 વર્ષ જૂનું ભણવાનું હતું. સતત એ જ ઘરેડથી ચાલતું આવ્યું, હજી એ જ ઘરેડથી ચાલતું આવે છે. એમાં કોઈ નવા સુધારા એટલે સિલેબસમાં સુધારા કે કન્ટેન્ટમાં સુધારા બહુ ઓછા આવ્યા છે. એ સિવાય તમે જુઓ તો ટેકનોલોજી અને દેશ એટલે વિકાસ બીજી કોઈ રીતે જતો રહ્યો. એટલે આખા વૈશ્વિક લેવલે ગ્રાઉન્ડ લેવલે જે પ્રેક્ટિકાલિટી હોય છે, આજે ચિપસેટની આપણે વાત કરીએ છીએ તો ગ્રાઉન્ડ લેવલે જે પ્રેક્ટિકાલિટી હોય છે એ અત્યારે થિયરેટિકલમાં નથી. એ બંને વચ્ચે બહુ મોટો ગેપ છે. એ ગેપ પૂરો કોણ કરી શકે? તો ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ, જે તે પ્રોફેસરો, જે તે લોકો જે ખરેખર ફિલ્ડમાં આની પર કામ કરે છે અને એ એકેડેમિક સુધારવાના પ્રયત્નો કરે. એકચ્યુઅલી આ બધું કામ ક્યાંક ને ક્યાંક સેનેટ સિન્ડિકેટનું એજ્યુકેશન પોલિસીમાં નહીં પણ કેવી રીતે એને તાલમેળ બેસાડી શકાય એની ઉપર હોય છે. એ નથી થતું. એ રાજકીય કામ કરે છે અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ માત્ર બોર્ડ ઓફ ગવર્નન્સના નામ પ્લેટ પૂરતા સીમિત રહી જાય છે. જો આ વસ્તુ આવે કોમન એક્ટ અને જેમ કીધું કે વાઇસ ચાન્સેલરની સત્તા વધી જાય તો વાઇસ ચાન્સેલર આ બોર્ડ ઓફ ગવર્નન્સ અથવા તો જે તે કમિટી બનાવી 10-15 જણની એમને ફ્રી હેન્ડ આપે કે તમે સુઝાવ આપો કે આમાં કયા પ્રકારના સુધારા વધારાથી આને વધારે સ્ટ્રોંગ બનાવી શકાય, સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ નોલેજ વધારે મળે, એ ફિલ્ડનું નોલેજ વધારે મળે, ટેકનોલોજીનું નોલેજ વધારે મળે અને થિયરી પુસ્તકીય જ્ઞાનથી થોડું બહાર આવી શકે. એટલે આ સુધાર આ રીતે આવા કોઈક ને કોઈક ટેકનોક્રેટ્સના ઉપયોગથી જ કરી શકાશે. બાકી તો પછી અખાડો ચાલુ રહેશે. એટલે જો હવે આને કોઈ પણ રાજકીય પક્ષ જયારે કોઈ આને ચેલેન્જ કરવા માંગતું હોય અથવા ચોમાસુ સત્રમાં જો આ એક્ટ પસાર થઈ જાય અને આની ઉપર રાજકીય હોબાળો થાય તો સમજી શકાય છે બહુ સ્પષ્ટ ઉદ્દેશ છે કે રાજકીયકરણ કરવું છે. પણ જેને સાચા અર્થમાં દેશનું ભવિષ્ય શૈક્ષણિક ક્ષેત્રે સુધારવું છે એ આવા નવા સુધાર લાવવા માટે સૂચનો કરવા માટે આવા એક્ટને હું એવું માનું છું ફેવર કરશે. અને હું પણ આને ફેવર કરું એટલા માટે કરું છું, મેં કીધું એમ કે આજની તારીખમાં ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ ક્યાંય શૈક્ષણિક એકેડેમિકલી ક્યાંય જોડાયા જ નથી. માત્ર 1-2 વિઝિટિંગ લેક્ચર પૂરતા સીમિત થઈ જાય છે. પછી એમના ઇન્ડસ્ટ્રીમાં ફરી બીજી થઈ જાય છે. એ લોકોને કોઈ એકેડેમિકની પડી નથી હોતી. એટલે આ જે ઇમ્બેલેન્સ છે એને બેલેન્સ કરવા માટે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ, સ્કિલ સેટ વાળા જે ખરેખર આની ઉપર બહુ મોટું કામ કરે. ઘણી વાર તો જો તો અભણ વ્યક્તિ પણ ફેક્ટરીનો માલિક હોય છે અને એની ફેક્ટરી વૈશ્વિક લેવલે નામ ધરાવતી હોય છે પણ એને એકેડેમિક ભણ્યા નથી, પણ એનું નોલેજ એકેડેમિક વાળાને ક્યાંય મળી શકતું નથી. આ બેલેન્સ કરવું બહુ જરૂરી છે. એટલા માટે આની ઉપર ભલે નાના મોટા સુધારા રાજકીય રીતે કરીને પણ અમલીકરણ થવું બહુ જરૂરી છે. નિકુલભાઈ, જે વાત કરી કે આ જે એક્ટ લાવશે પછી સરકારનો જે અંકુશ છે યુનિવર્સિટીઓ પર તે વધશે અને સરકારનો અંકુશ વધશે ત્યારબાદ શું પરિસ્થિતિઓ છે તે સર્જાશે? આપને શું લાગે છે? ના, એટલે સરકારનો અંકુશ હું જાણવા માંગીશ કે અને જે વિધેયક આવશે એમાં લખેલું હોવું જોઈએ કે ભાઈ ખાલી સરકારી અને ગ્રાન્ટીનેડ યુનિવર્સિટીઓ પર અંકુશ વધશે કે પછી સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ
યુનિવર્સિટીઝો છે એના પર બી અંકુશ વધશે. કારણ કે મારી દ્રષ્ટિએ સરકાર આ સમગ્ર એક્ટ જે લાવી રહી છે એ પ્રાઇવેટાઇઝેશનને મદદરૂપ થાય એના માટે કદાચ લાવી રહી હોય એવું પ્રસ્થાપિત ના થાય તો એ જોવાનું રહ્યું. સરકારી યુનિવર્સિટીઓ છે તેના માટે આ એક નિર્ણય કરવામાં આવ્યો છે. ના એટલે જે એકેડેમિક જો હું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને આપણો અત્યારે તો એક રેસિડેન્શિયલ યુનિવર્સિટી સ્ટેટસ ધરાવે છે અને એનું આજે એક અલગ નામ એટલે છે કે એના બોર્ડ ઓફ સ્ટડીઝ અલગ છે. બોર્ડ ઓફ સ્ટડીઝ દરેક વિભાગ વાઇઝ હોય છે. એ પોતાના એકેડેમિક રિફોર્મ્સ કરતી હોય છે. ત્યાર પછી એના ફેકલ્ટી બોર્ડ હોય છે. ત્યાર પછી એના સેનેટ હોય છે, સિન્ડિકેટ હોય છે. તો બધી જ જગ્યાએ પ્રતિનિધિઓ હોય છે ને એ એક ઉચ્ચ કક્ષાના, અને હું તો કહું છું કે સરકાર દ્વારા બી સારા સારા લોકોને યુનિવર્સિટીમાં અપોઇન્ટ કરવામાં આવે છે. તો એ બધા ભેગા મળીને યુનિવર્સિટીના એકેડેમિક્સને ફોકસ કરીને કામ કરતા હોય છે. પરંતુ જો આ ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન એડ યુનિવર્સિટી માટે જો કોમન એક્ટની વાત લાવવામાં આવી રહી છે તો મને એવું લાગી રહ્યું છે કે જે રીતના શિક્ષકોની ઘટ પડી રહી છે, જે રીતના વિદ્યાર્થીઓને પૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ધીમે ધીમે આના પર વધારે કંટ્રોલ મેળવવાથી સરકાર પોતાની રીતે એના પર સ્વાયત્તાથી કામ કરશે તો મને એવું લાગે છે કે જે રીતના શું કહેવાય કે એક વાત ચાલી રહી છે એકાગ્રતા કરવાની, તો કદાચ મને એવું લાગે છે કે ધીમે ધીમે આ બધું બંધ થઈ જાય એવી પરિસ્થિતિ બી ઉદ્ભવે. જી નિલેશભાઈ, જે પ્રકારે કહ્યું હમણાં પ્રશાંતભાઈએ કે જો પસાર થઈ જાય છે ચોમાસું સત્રમાં અને પછી જો કોઈ વિરોધ પણ થાય છે, રાજકીય જો વિવાદ આનો થશે, પછી સરકારનું સ્ટેન્ડ શું રહેશે? જો પસાર થઈ જશે તો આપણે વાત કરીએ કે જો પસાર થઈ ગયો છે પછી વિવાદ થયો તો સરકારનું સ્ટેન્ડ શું રહેશે? જો અત્યારે હાલ સ્ટેન્ડ ક્લિયર છે કે અત્યારે કંઈ થાય છે તો NSUI ના સ્ટુડન્ટ હોય કે ABP ના સ્ટુડન્ટ હોય કે પછી સિન્ડિકેટ હોય કે સેનેટ સભ્ય હોય, અત્યારે સરકાર સુધી વાત તો પહોંચે જ છે. હું આનો જવાબ આપીશ કે નિકુલભાઈ જે કીધું કે કદાચ કોમન એક્ટ આવે છે તો સરકાર સુધી વાત નહીં પહોંચે. ના, એનાથી સરકારનું નિયંત્રણ વધશે. અને બીજી વસ્તુ કે સરકારને કોઈ પણ ડિસિઝન લેવું હશે તો એમાં રાજકીય હસ્તક્ષેપ નહીં થાય. શિવમભાઈ, એનાથી શું થશે કે શિક્ષણ સિવાય કોઈ બીજી વાત નહીં હોય. ત્યાં કોઈ પણ પ્રશ્ન આવે છે તો સરકારશ્રીના સીધી ટકોર થશે કે ત્યાં જે નોક થશે કે ભાઈ આ પ્રશ્ન છે કે એનાથી કોઈ રાજકારણ વચ્ચે આવે છે. એનાથી શું થાય છે કે યુવાઓને જે શિક્ષણનું હોય છે એ અટકી જાય છે. બાકીના જે લોકો, અમુક જ લોકો છે કે આ સંગઠન સાથે જોડાયેલા છે, પણ બાકીના લોકોનું પણ સત્ર બગડે છે. આનાથી શું થશે કે વાતાવરણ આખું બદલાશે. અને ભારતીય જનતા પાર્ટીનું અભિગમ છે કે સમય પ્રમાણે આપણે બદલાવવું જોઈએ. જે પ્રમાણેની આ શિક્ષણ નીતિ પણ થોડી બદલાશે કે આ રીતની રાજકીય હસ્તક્ષેપ નહીં થાય. જે પ્રમાણેની પ્રશાંતભાઈ કીધું કે અખાડા હોવા જ ના જોઈએ, જરૂરી છે. તો કદાચ આ બિલ પાસ થશે કે આ પરિપત્ર આમાં સરકારશ્રી આમાં આગળ વધશે તો ચોક્કસથી હોવું જોઈએ કે જ્યાં પ્રમાણે આપણે શિક્ષણનું મંદિર હોય કે જ્યાં આપણે પહેલું લાઈફનું એક ટર્નિંગ પોઈન્ટ હોય કે લોકો ત્યાં પાસ થયા પછી એ યુવાન કોઈક એની જીવનમાં એ ધંધો કરશે, નોકરી કરશે કે એની જીવનમાં આગળ વધે, તો એમાં રાજકારણ વચ્ચે ના આવવું જોઈએ. અને એનાથી સરકારશ્રીની પણ એક જવાબદારી વધશે, એનાથી VC ની પણ જવાબદારી વધશે કે એનો સીધો બ્રિજ રહેશે, એક સીધું માર્ગ રહેશે કે ભાઈ આ તકલીફ છે. આનાથી આપણે જોયું છે કે થોડા દિવસોમાં આવા સંગઠનો જે વારંવાર આંદોલનો કરે છે, ત્યાંનું શિક્ષણનું કામ બગાડે છે, એટલે આ બધું જ બંધ થઈ જશે. આનાથી શું થશે કે શિક્ષણ સિવાયની કોઈ બીજી વાત નહીં હોય. અને નિકુલભાઈએ કીધું કે પરિપત્ર શું હશે આજે તે તો આપણે એ પણ ક્લિયર કરીએ કે જ્યારે પરિપત્ર આવશે 100% આપણે ડિબેટ કરીશું, પણ હજી પણ આપણી જોડે ઓથેન્ટિક નથી આવ્યું કે શું આવવાનું છે શું નહીં. હા, થશે આ થશે કે આવું થશે, આપણી જોડે એવી કોઈ માહિતી નથી. પણ 100% આપણે આને પોઝિટિવ લઈએ કે કોઈ પણ સરકારશ્રી ઇમ્પ્લિમેન્ટ કરતી હોય તો એને ઇમ્પ્લિમેન્ટ પૂરેપૂરું નીચે સુધી પાયા સુધી પહોંચાડે એ ભારતીય જનતા પાર્ટીનું અભિગમ રહેલું છે. જી, કે કહેવા માંગતા હતા? જી, મારી ભારતીય જનતા પાર્ટીને એક જ વિનંતી કે તમે અત્યારે સ્વાયત્તા વાઇસ ચાન્સેલર સુધી આપવાની જે વાત કરી રહ્યા છો આ એક્ટની અંદર, તો સ્વાયત્તા આપો, પણ પછી ફાઇનાન્શિયલ ઓટોનોમી આપી અને સમગ્ર વસ્તુને સેલ્ફ ફાઇનાન્સ મોડમાં અને હાયર પેમેન્ટ મોડમાં લઈ જવાનું જે આખું ઘટનાક્રમ થશે એ હું તમને વિનંતી કરીશ કે એવું ના થાય. કારણ કે આજે ગ્રાન્ટીન એડ અને ગવર્મેન્ટ સંસ્થાઓ છે એમાં સરકારનું શું કહે કે પ્રાથમિકતા છે કે લોકોને હાયર એજ્યુકેશનમાં એજ્યુકેશન આપવું, પરંતુ ધીમે ધીમે જો આવું થશે તો મને એવું લાગે છે કે આ જ ગ્રાન્ટીનેટ સ્ટ્રક્ચર બધા હાયર પેમેન્ટમાં જતા રહેશે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને ગુજરાતના જે શું કહે લોકો છે એમને શિક્ષણ મોંઘું થશે એવું મારી ભય સ્થાનથી અત્યારે હું આ તમને જણાવી શકું છું.
અન્ય પણ ઘણા બધા ચોક્કસ સવાલ છે. નિકુલભાઈ. હા જી નિલેશભાઈ 10 સેકન્ડ જલ્દી વાત નિકુલભાઈ, પતાવો હું પછી. ચોક્કસ વિશ્વાસ જી અપાવું છું કે જ્યારે કદાચ આવું કંઈ થશે તો હું આપનું આ જે મંતવ્ય આગળ સુધી પહોંચાડીશું, પણ નિશ્ચિત રહો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. આ હંમેશા વિદ્યાર્થીઓ, શિક્ષણો અને ભવિષ્યના આપણા યુવાધન વિશે વિચારશે. આમાં કોઈ રાજકારણ નહીં આવે. જો એને સિવાય અને ત્યાર પછી પણ ફરીથી સવાલો ના ઊભા થાય એ ચોક્કસથી જોવાનું રહેશે. ઘણી બધી વખત એવું કરવામાં આવે છે, કાયદાઓ લાવવામાં આવે છે, સરકાર એક્શન લે છે કે ફરી વખત સવાલ નહીં ઉઠે, પરંતુ ફરી વખત સવાલો છે તે એના ઉઠવા પામતા હોય છે. પ્રશાંતભાઈ, અંતિમ સવાલ જે આપે શરૂઆત હમણાં કરી હતી કે આ એક નેતા છે તે મળતા હતા, જે આ શરૂઆતમાં આપે જે પ્રકારે કહ્યું, પરંતુ હવે જો આ બંધ કરવામાં આવશે સેનેટ સિન્ડિકેટ, ત્યાર પછી જે નેતા મળતા હતા તેમાં શું અસર પડશે? એટલે રાજકારણનું પહેલું પગથિયું છે યુનિવર્સિટી, એટલે વિદ્યાર્થી કાળનું રાજકારણ. એટલે પહેલું પગથિયું ના હોય એટલે બીજા પગથિયા ના ચડી શકે, પણ એવું જરૂરી નથી. માનો કે હવે આપણે રાજકારણમાં પણ ધીરે ધીરે બદલાવ લાવવાનો છે. ક્યાં સુધી આપણે આ જ રીતે ઘીસી-પીટી રાજનીતિ ચાલશું, એની દિશા અને દશા જો બદલવી હોય તો સારા યુવાન શિક્ષિત લોકો કે જે સમાજને આપનો અવાજ નથી આવી રહ્યો પ્રશાંતભાઈ. જી પ્રશાંતભાઈ, પ્રશાંતભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો, આપને રોકવા પડે છે અત્યારે. જી આપનો જી ચોક્કસથી. તો જે પ્રકારે અત્યારે આપણે રોકવા પડે છે પ્રશાંતભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો નેટવર્ક ઇસ્યુના કારણે. પરંતુ ચર્ચા અહીંયા એ જ છે કે જે વિદ્યાર્થી કાળથી શરૂઆત થઈ હોય છે રાજનીતિની, અને ત્યાંથી શરૂઆત થાય છે, અને ત્યારબાદ અલગ અલગ નેતાઓ પણ, જે પ્રકારે હમણાં પ્રશાંતભાઈ પણ વાત કરી, ઘણા બધા નેતાઓ પણ મળ્યા છે. પરંતુ હવે જે સિન્ડિકેટ અને સેનેટને જે પ્રકારે નાબૂદ કરવાની વાત છે, ત્યારબાદ જે પ્રકારે ચોમાસુ સત્રમાં જો પસાર થઈ જાય છે અને યોગ્ય પરિપત્ર આવે છે કે એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે, શું કરવામાં આવશે, એ તમામ બાબત ચોક્કસથી મહત્વની રહેશે. અને ત્યારબાદ રાજકીય વિવાદ થાય છે કે કેમ, જેવી અત્યારે અટકળો થઈ રહી, જો આવું આવશે તો રાજકીય વિવાદ થશે, એબીવીપી અને સિવાયનું શું કાર્ય રહી જશે, આ પણ મોટા સવાલો છે. જ્યારે આવશે ત્યારે તે પણ ચર્ચા આપણે ફરીથી કરીશું. અત્યારે ચર્ચામાં જોડાયા નિકુલભાઈ, નિલેશભાઈ અને સાથે પ્રશાંતભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, 0 માં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.